તો આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે આપણે બાયનું કટિંગ કેવી રીતના થાય, લાંબી બાયનું કટિંગ કેવી રીતના થાય, ટૂંકી બાયનું કટિંગ કેવી રીતના થાય, અને ખાસ કરીને ટૂંકી બાય પરથી આપેલ ટૂંકી બાય હોય તેના પરથી આપણે લાંબી બાય કરવી તો કેવી રીતના થાય, એમાં શું શું આપણે ચેન્જીસ કરવાનું, કેવી રીતના એનું માપ કરવાનું, તે બધું આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો વિડીયો આખો જો તો સમજ પડશે, બાકી સમજ પડે. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયા તમારા પ્રિય મિત્ર પિયા ટેલર ને સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરમાં. તો સૌથી પહેલા મેં આ કાગળ લઈ લીધું છે. આપણે આના ઉપર આપણે બાયનું કટિંગ કરવાના છે, બરાબર છે. આ બાજુ છૂટા છેડા છે, જો આ બાજુની સાઈડ છૂટા છેડા છે, આ બાજુ ભેગા છે, બરાબર. આ રીતનું મેં કાગળ લઈ લીધું છે. હવે આપણે માપની વાત કરીએ તો સૌથી પહેલા આપણે બાયની લંબાઈ 5 ઇંચની છે, બાયની મોરી છે 5 ઇંચની, બાયનો મૂંઢો છે 6 ઇંચનો. હવે આ બાય નાની બાય છે, ટૂંકી બાય છે, તો આપણે સૌથી પહેલા આપણે એનું કટિંગ જોઈએ, બરાબર. તો જે આપણે ધાર હોય, આ જે ધારીનો ભાગ છે, અહીંયા આપણે આ ફૂલપટ્ટીની મદદથી આપણે અહીંયા આગળ અડધો ઇંચ જેટલું રાખી અને અહીંયા આગળ નિશાન આપણે આવી રીતના આડી લીટી દોર દઈશું, બરાબર. હવે શું કરવાનું છે કે લંબાઈ કેટલી છે? 5 ઇંચની લંબાઈ છે આમાં, તો આપણે એમાં અડધો ઇંચનો ઉમેરો કરી દેવાનો, 5.5 આપણે અહીં કરી દઈશું અને અહીંયા ગાડી આપણે 3 ઇંચનું માર્કિંગ કરી લઈશું, બરાબર. હવે આટલું કરી લીધા પછી એવી રીતના સેમ ટુ સેમ આપણે અહીંયા પણ કરી લઈશું. 5.5નું અહીંયા લંબાઈની નિશાન ને 3 ઇંચનું અહીંયા મૂંઢાનું નિશાન. આ બાયનો મૂંઢો છે, બરાબર. બાયનો ઊંઢાનો શેપ આપણે આપવાનો છે, તેનું આપણે નિશાન આપી દેવાનું. એવી રીતના આને પણ અહીં નિશાન આપી દેવાનું. હવે આટલું કરી લીધા પછી છે ને અહીંયા ગાડી જે આપણે 3 ઇંચનું લીધું ને, ત્યાં આપણે આ જે 6 ઇંચનો મૂંઢો જે છે ને તેનું આપણે અહીંયા ગાડી મેજરમેન્ટ એટલે નિશાન પાડવાનું. હવે સવાનું આપણે એક્સ્ટ્રા દબાણનું માપ અહીંયા ગાડી જે આપણે સાઈડમાં સિલાઈઓ રાખીએ ને ત્યાં સવા વધારે રાખવાનું, એ ભાગ. હવે મોરી કેટલી છે? 5 ઇંચની, તો આપણે અહીંયા 5 ઇંચનું નિશાન પાડવાનું, એટલે ટોટલ 10 ઇંચની છે, 10ના અડધા 5, અને સવાનું એક્સ્ટ્રા દબાણ, વધારાનું દબાણ. આ બધી લાઈનોને એકબીજા જોડે આપણે આવી રીતના જોઈન કરી લઈશું. શાંતિપૂર્વક આપણે કટિંગ કરવાનું, બિલકુલ ઉતાવળ કરવાની નહીં. હવે આ જે આપણે 6 ઇંચનું નિશાન પાડ્યું ને, ત્યાંથી આપણે અહીંયા ક્રોસમાં આખી લાઈન દોર લેવાની. આ દોર લીધા પછી હવે શું કરીશું કે અહીંયા શેપ આપવો પડશે. તો આપણે શેપ કેવી રીતના આપવાનો છે જોઈ લઈએ. જો અહીંયા તો જે છે તે જ રાખવાનું, અહીંથી આપણે શેપને આવી રીતના આપવાનો. આવી રીતના આખો શેપ આનો આવી રીતના આવશે, બરાબર. આ આપણે પાછળના ભાગનો, જે પાછળ બેકની સાઈડ આવે ને તે ભાગનો આપણે આ શેપ આપ્યો. હવે મેં આગળના ભાગનો શેપ આપીશ. જો આવી રીતના આગળના ભાગનો શેપ આપણે આપીશું, આવી રીતના, બરાબર. તો આ આગળના ભાગનો શેપ, આ પાછળના ભાગનો શેપ, બરાબર. આ રીતના ટૂંકી બાય માટે આવી રીતના શેપ આપવાનો છે. આ 6 ઇંચનો ગાળો છે અહીંયા. હવે આપણે આને કટિંગ કરી લઈશું. હવે આને મેં કાપી નાખું છું. જો મેં આને મેં બાયનું કટિંગ કરી નાખ્યું. હવે મેં આગળનો શેપ પણ આમાં કાપી નાખીશ. તો અહીંયા ગાડીથી આનું મિડલ કરી ને હવે આને સીધું કરી દઈશ, સીધી બાય કરી દઈશ ને અહીંયાથી આપણે આને શેપ કાપી નાખીએ. જોઈ લો, મેં આ બાયનું કટિંગ કરી નાખ્યું છે. આ રીતનો આખો આ બાયનો શેપ આવશે. આ રીતના ખાડો ઉતારવાનો છે, આ પાછળનો ભાગ છે, બરાબર. આ રીતના બાયનું, ટૂંકી બાયનું કટિંગ આ રીતના થાય. હવે મેન વાત આ જ બાય છે. હવે આપણે લાંબી બાય કરવી હોય તો શું કરવું? તે પહેલા જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ, સિલાઈ, દરેક વસ્તુ શીખવા માંગતા હોય, કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, દરેક જાતના બ્લાઉઝનું કટિંગ, સિલાઈ શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડીયો ક્લાસમાં, પિયા ટેલરના વિડીયો ક્લાસમાં જોઈન કરી શકે છે. સ્ક્રીન પર આપેલા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરી અને ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ શીખી શકો છો. અથવા તમારે બ્લાઉઝ અથવા ડ્રેસના દરેક જાતના દરેક સાઇઝના ફરમાં મંગાવવા માંગતા હોય તે પણ પ્લાસ્ટિકના 100% વોટરપ્રૂફ ફરમાં રહેશે. દરેક જાતના દરેક સાઇઝના ફરમાં અવેલેબલ છે, તે પણ કેશ ઓન ડિલિવરીમાં. સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવીને કેશ ઓન ડિલિવરીમાં ફરમાં મંગાવી શકો છો.
હવે આ આપણે બાયનું કટિંગ કરી નાખ્યું. હવે આ જ બાય પરથી આપણે લાંબી બાયનું કટિંગ કરીશું. તો જો આ મેં કાગળ છે જ આપણી પાસે. તો સૌથી પહેલા આપણે બાય કેટલી લાંબી રાખવી છે તે આપણે જોવાનું કે તમારે કેટલી બાય લાંબી રાખવી છે. હવે અહીંયા મેં એક લીટી દોરી દઈશ. અહીંયા જે રીતના આપણે શોર્ટ બાયમાં ટૂંકી બાયમાં કેવી રીતના લીટી દોરી હતી એવી રીતના લીટી દોરી દઈશ. હવે આમાં બાય કેટલી લાંબી રાખવી છે, માન લો કે 10 ઇંચને રાખવી છે તો આપણે અહીં 10.5 નું નિશાન પાડી દઈશું. બરાબર, આવી રીતના અહીં બી 10.5 નું નિશાન આપણે પાડી દઈશું આવી રીતના. તો આપણે અહીંયા આડી લીટી દોરી દેવાની આવી રીતના. હવે આ જે લીટી દોરી છે ને તહીં આપણે આવી રીતના બાયને મૂકી દેવાની. જો આવી રીતના, બરાબર, બિલકુલ અડાઈને મૂકી દેવાની. અને આ જે ભાગ છે ને આપણો, અહીંયા નિશાન પાડી લેવાનું, અહીંયા નિશાન પાડી લેવાનું. અને આ જે શેપ છે એ શેપ પ્રમાણે આપણે અહીંયા ગાડી માર્કિંગ કરી લઈશું આવી રીતના. આ કરી લીધું માર્કિંગ. હવે આપણે આ નિશાન તો પાડી લીધું છે, આ નિશાન બી મેં પાડી લીધું છે. બરાબર, હવે આને મેં હટાવી લઈશ. હવે મેં શું કરીશ કે આની મોરી કેટલી છે કે માન લો કે આની 4.5 ઇંચની મોરી છે. તો આપણે એ માર્કિંગ કરીશું 4.5 નું અને સવારનું એક્સ્ટ્રા જે દબાણ લઈએ છે તે. અને આ બંને જણાને અહીંયા ગાડી જોઈન કરી લઈશું આવી રીતના. જો આવી રીતના આ જોઈન કરી લીધું. હવે હું કરીશ આ જે બાય છે એને સીધી કરી દઈશ અને અહીંયા ગાડીથી ફરી આને અહીંયા સેટ કરવાની, અહીંયા સેટ કરવાની, અહીંયા અને અહીંયા બંને બાજુ સેટ કરવાની આ ગળીને. અને આને એક સરખી અહીંયા ગાડી મેળવવાની અને આનો જે બી આપણે શેપ આપેલો છે ને કાપેલો છે ને એ પ્રમાણેનું એ નિશાન પાડી લેવાનું આવી રીતના. આ આપણો આગળની આ ટૂંકી બાયથી આપણે આ મોટી લાંબી બાયનું માર્કિંગ થઈ ગયું. હવે મેં આને કાપી નાખીશ. હવે આને મેં સીધી કરી દઈશ. સીધી કરીને પાછો આગળના ભાગનો આપણે જે શેપ છે તેને કાપી નાખીશ. જોઈ લો, આપણે આ લાંબી બાયનું કટિંગ થઈ ગયું. આ 10 ઇંચની બાયનું કટિંગ કર્યું, આ આપણે 5 ઇંચની બાયનું કટિંગ કર્યું. તો આ રીતના ટૂંકી બાય પરથી લાંબી બાયનું કટિંગ થાય છે. બરાબર છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. જોવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીને આપણે વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે